સવાલ નંબર 1, જો કોઈનું માથું કાપીને ધડથી અલગ કરી દેવામાં આવે તો તેને દુખાવો માથામાં થશે કે ધડમાં? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો. એનો જવાબ છે ક્યારે તમે મરઘીને કાપતા જોયું હશે. માથું કાપ્યા પછી પણ મરઘીનું શરીર ખાસા સમય સુધી હલતું રહે છે. મેડિકલ સાયન્સના અનુસાર જો કોઈ મનુષ્યનું માથું કાપ્યા પછી તે માત્ર 20 થી 28 સેકન્ડ સુધી મનુષ્યનું મસ્તિષ્ક કામ કરે છે અને 6 મિનિટ સુધી શરીર. સવાલ નંબર 2, ભારતીય નોટ પર 15 ભાષાઓ જ કેમ લખેલી હોય છે, 22 કેમ નહીં? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનો જવાબ છે આરબીઆઈની વેબસાઇટ અનુસાર ભારતીય નોટો પર 17 ભાષાઓ પ્રિન્ટ થાય છે. હિન્દી, ઇંગ્લિશ સામેની બાજુએ હોય છે જ્યારે પાછળની તરફ 15 ભાષાઓ પ્રિન્ટ હોય છે. દેશમાં 22 ભાષાઓ બોલવામાં આવે છે જ્યારે અન્ય ભાષાઓનો એમનો કોઈ અલગથી આલ્ફાબેટ નથી. સવાલ નંબર 3, રાતમાં મોટે ભાગે જાનવરોની આંખ કેમ ચમકે છે? એનો જવાબ છે જાનવરોની આંખોમાં એક વિશેષ પ્રકારની લેયર હોય છે જેનું નામ ટેપિટમ લુસિડમ હોય છે, જે એમની આંખોમાં પડવાવાળી લાઇટનું રિફ્લેક્ટ કરે છે અને એનાથી રિફ્લેક્શનને કારણે એમની આંખો રાતમાં ચમકે છે. સવાલ નંબર 4, શું પહેલું માઉસ લાકડાનું બનાવ્યું હતું? એનો જવાબ છે માઉસનો આવિષ્કાર 1960માં થયો હતો અને તેને લાકડાનું બનાવ્યું હતું અને એમાં 2 ધાતુના પૈડા પણ લગાવ્યા હતા. સવાલ નંબર 5, ક્યાં નાખવાથી ઊંઘ પાડે છે? તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે આંચળના ભાગે.